બીજો પાઠ ભણવા જઈ રહ્યા છીએ. તો ગયા લેક્ચરમાં મિત્રો આપણે બીજા પાઠમાં દિલ્હી સલ્તનત ભણતા હતા, જેમાં આપણે વાત કરી હતી કે પ્રાચીન કાળથી જ દિલ્હી છે એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં હતું. બરાબર. પછી ધીમે ધીમે છે તે દિલ્હી સલ્તનત ઉપર 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ 5 વંશનો છે સમાવેશ થાય છે, જેમાં આપણે તે દિવસે ગુલામ વંશની છે તે ગુલામ વંશ વિશે ભણ્યા હતા. અને જેમાં રઝિયા સુલતાના છે તે પ્રથમ દિલ્હી ઉપર મહિલા સુલતાન તરીકે આવે છે, એના વિશે આપણે જોયું હતું. ત્યારબાદ જે એમના પિતા જે ઇલ્તુત્મિશ હોય છે, એણે જે અમીરોની રચના કરી હતી, બરાબર, તો એ અમીરો જ છે એ વિરોધ કરે છે અને રઝિયા સુલતાન છે એનું મૃત્યુ થાય છે. અને પછી જે રઝિયા સુલતાનનો ભાઈ હોય છે નાસરુદ્દીન, એને ગાદી પર બેસાડે છે, બરાબર. પછી 21 વર્ષ સુધી તે શાસન કરે છે અને ત્યારબાદ છે એમનું મૃત્યુ થતાં ગિયાસુદ્દીન બલબલ ગાદી પર આવે છે. તેણે ચહેલગાહ દળનો નાશ કરીને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી નાખી. એટલે અમીરોની જે પકડ હતી કે અમે જેમ કરીએ એ પ્રમાણે થાય, તો એની પકડ છે તે હળવી કરી નાખી હતી. પછી આપણે જોયું હતું કે તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું, કે રાજા જે કે એ જ સર્વસત્તા રહેશે, આવી રીતે આ અમીરો કે એવી રીતે રહેશે નહીં. પછી બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો અને તેમણે 22 વર્ષ સુધી શાસન કર્યું. પછી ખલજી વંશની સ્થાપના થાય છે. તો આજે આપણે ખલજી વંશની સ્થાપના વિશે ભણીશું. તો મિત્રો એમાં જોઈએ ઈસવીસન 1290થી 1320 સુધીનો સમયગાળો છે તે ખલજી વંશનો રહે છે. હવે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. મિત્રો તમે પેન્સિલ લઈને બેઠા હોય તો અંડરલાઇન કરજો કે કોણે ખલજી વંશની શરૂઆત કરી હતી. તો જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. હવે જલાલુદ્દીન પછી આવે છે અલાઉદ્દીન ખલજી. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે આ જે ખલજી વંશ છે એ સામ્રાજ્યનો વિસ્તાર કોણ વધારે છે? તો એ છે અલાઉદ્દીન ખિલજી. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. જો મિત્રો અંડરલાઇન કરજો કે કયા ખલજી વંશના શાસકે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી, તો એ છે અલાઉદ્દીન ખિલજી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. તો એવો એ છે તે ભાવ નિયમન એટલે કે બજારમાં એટલો જ ભાવ હોવો જોઈએ, બરાબર. બજાર નિયંત્રણ, તો બજારની અંદર બધી વસ્તુઓ છે આ પ્રમાણે હોવી જોઈએ. સંગ્રહખોરી નિયમન, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વેપારી છે એ સંગ્રહ કરવો નહીં, અને જો સંગ્રહ કરતાં પકડાઈ જાય તો એની સામે છે તે એવી રીતે કડક છે એ કાયદાઓ એણે બનાવ્યા હતા કે જેથી બધા વહીવટી સુધારા વ્યવસ્થિત થઈ શકે, બધો વહીવટ વ્યવસ્થિત કરી શકાય. તો એવા હતા અલાઉદ્દીન ખલજી. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું, કારણ કે મિત્રો આ જે અલાઉદ્દીન ખલજી છે એનું એ શાસક સારો હતો અને આવી રીતે બધું એને છે તે પદ્ધતિઓ પોતાના રાજ્યની અંદર અપનાવતા આવડતું હતું. હવે એનું અવસાન થાય પછી રાજ્યની અંદર અંધાધૂંધી ફેલાઈ જાય છે, એટલે કે વહીવટ વ્યવસ્થિત રીતે ચાલતો નથી. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે મિત્રો તુગલક વંશ છે એનો અંત આવે છે અને કયા વંશની શરૂઆત થાય છે? સોરી મિત્રો, ખલજી વંશનો અંત આવે છે અને હવે તુગલક વંશની શરૂઆત થાય છે. હવે મિત્રો આટલું જાણો એમ આવ્યું છે, તો ચાલો જાણી લઈએ. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા. હવે જો મિત્રો અલાઉદ્દીન ખલજી છે, બરાબર, હમણાં આપણે વાત કરી હતી કે જેણે બજાર નિયમન એ બધી પદ્ધતિઓ અપનાવી હતી, તો એના સમયમાં અમીર ખુશરો નામે એક પ્રસિદ્ધ કવિ હતા. જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. હવે અમીર ખુશરો છે એ કવિ હતા, એટલે એણે ઘણી બધી કૃતિઓની રચના કરી હતી
અને મિત્રો અમીર ખુશરો છે તે પોતાને હિન્દનો પોપટ તરીકે ઓળખાવતો હતો. હવે જોઈએ તુગલક વંશ વિશે. તો તુગલક વંશનો સમયગાળો 1320થી 1414 સુધીનો રહેશે. મિત્રો સમયગાળો યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, પરંતુ આપણે એટલું યાદ રાખશું કે તુગલક વંશ છે તે ખલજી વંશ પછી આવ્યું હતું. આપણે એટલું યાદ રાખશું કે તુગલક વંશ ખલજી વંશ પછી આવે છે. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. હવે મિત્રો આપણે યાદ રાખશું કે આ તુગલક વંશમાં કયો સુલતાન આવે છે, તો એનું નામ છે મોહમ્મદ બિન તુગલક, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. જો મિત્રો જે મોહમ્મદ તુગલક હોય છે તે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કરે છે. પ્રતીક મુદ્રા પ્રયોગ, પ્રતીક તરીકે મિત્રો એ મુદ્રાનો ઉપયોગ કરે છે. એવી બધી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. હવે જો મિત્રો આ જે તુગલક વંશના મોહમ્મદ તુગલક છે એ ઘણી બધી યોજનાઓ અમલમાં તો મૂકવા માગે છે, બરાબર, પરંતુ યોજનાઓ છે એમાં બરાબર છે એ વ્યવહાર થતો નથી. એટલે કે તબક્કાવાર અને આયોજનબદ્ધ રીતે એ આ બધી યોજનાઓ છે એને અમલ કરાવી શકતો નથી. એના લીધે આ બધી યોજનાઓ નિષ્ફળ જાય છે. અને તેથી મિત્રો ઇતિહાસમાં આ બધી યોજનાઓને તરંગી યોજનાઓ કહેવાય છે. અને મિત્રો એવું પણ કહેવાય છે કે જે મોહમ્મદ તુગલક હતો એ તરંગી સુલતાન હતો, એવું પણ કહેવાય છે. ઓકે, આગળ વધીએ. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર, મિત્રો અંડરલાઇન કરજો, મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. હવે જો મોહમ્મદ તુગલક બાદ એમનો ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવે છે. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. હવે ફિરોઝ શાહ તુગલકનું અવસાન થયું, બરાબર, પછી તૈમૂર લંગ છે તે દિલ્હી પર આક્રમણ કરે છે અને સમયગાળો છે 1398-1399. એટલે તે 2 વખત આક્રમણ કરે છે મિત્રો, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે શું થયું કે આ તૈમૂર છે એ ખૂબ જ મોટી સેના લઈને આક્રમણ કરે છે અને દિલ્હી લૂંટી લે છે, બરાબર. એટલે ઘણા વર્ષો સુધી છે તે દિલ્હી પર કોઈ છે તે જતા નથી. એટલે કે 2 વર્ષ સુધી એમ કહીએ કે આખા સત્તાના પાયા હચમચી ગયા અને દિલ્હી પર બેસવા માટે કોઈ હજી સક્ષમ છે એવી કોઈ સત્તા હજી આવી નહીં. હવે અહીં વાત કરી છે સૈયદ વંશ 1414થી 1451 સુધી, અને લોદી વંશ છે જે 1451થી 1526 સુધી. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. આપણે મિત્રો અંડરલાઇન કરશું કે ખિઝર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોહ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. હવે જુઓ, એ શાસન પછી બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી અને દિલ્હી સલ્તનત પર તે અંતિમ વંશ છે એમ ગણી શકાય, બરાબર, એટલે કે સલ્તનત વંશ. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બહલોલ લોદી જે છે તે સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો, કેમ કે તે અફઘાનિસ્તાનથી આવેલ હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. મિત્રો અંડરલાઇન કરજો કે લોદી વંશનો અંતિમ શાસક કોણ હતો, તો એ ઇબ્રાહિમ લોદી હતા. ઈસવીસન 1526માં બાબર સાથે, મિત્રો લાઇન કરજો, પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. કોનો? ઇબ્રાહિમ લોદીનો. અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. એટલે મિત્રો 1526 સુધી લોદી વંશ છે તે સલ્તનત યુગનો છે તે અંતિમ વંશ ગણાય છે. અને હવે મુઘલ શાસનની શરૂઆત થશે. એટલે કે બાબરથી છે તે મુઘલ સલ્તનતની શરૂઆત થશે, મુઘલ વંશની શરૂઆત થશે.
એટલે મિત્રો અહીંયા સુધી રાખ્યું છે. હવે આજે સલ્તનત વંશ શરૂ હતો તે સમયે રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે આપણે જોઈશું. તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. એટલે કે બધા રાજ્ય કરતાં અલગ એનું સ્થાન હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. એ તો આપણને ખબર છે કે સુલતાન એને સુલતાન કહેતા, બરાબર. આપણે રાજા કહીએ એની જેમ સુલતાન કહેતા. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, એટલે કે એ જે અંતે છેલ્લે કે એ જ માન્ય ગણવાનું. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે જો સલ્તનતની રાજ્ય વ્યવસ્થા આપણે કહીએ તો કેટલા 3 ભાગોમાં વહેંચાયેલી હતી? તો કે કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું સ્થાનિક. એવી રીતે 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. ઓકે, હવે આગળ વધીએ કે હવે આપણે ખબર પડે કે ભાઈ આ 3 ભાગોમાં કેવી રીતે વહેંચાયેલી હશે, કેન્દ્રીય કેવી રીતે કહી શકાય, તો એના વિશે આપણે સમજીએ. તો કેન્દ્રીય શાસન, સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. મિત્રો અંડરલાઇન કરજો કે સુલતાનનો જે પ્રધાનમંત્રી હોય, મુખ્ય પ્રધાન હોય, તે વજીર કહેવાતો. જે વહીવટી તંત્રનો વડો હતો, જે સમગ્ર વહીવટ છે એને જ કરવાનું હોય. કોને? તો કે આ પ્રધાનમંત્રીને. જે વજીર કહેવાતો, એટલે વજીર છે એ બધું વહીવટ કર્યા કરે, બરાબર. એટલે એ વડો કહેવાતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. હાલમાં મિત્રો આપણે જોઈએ તો સેના વિભાગ, તો આપણે હાલમાં આપણે આર્મી હોય છે એવી રીતે પત્ર વ્યવહાર વિભાગ, તો મિત્રો આપણે પોસ્ટ ઓફિસને એ બધી વ્યવસ્થા હોય છે એ રીતે. પછી અહીં મિત્રો વાત કરીએ છીએ ધર્મ વિભાગ, બરાબર. તો એ ધાર્મિક બધી જે ક્રિયાઓ કરતા હોય એનો પણ વિભાગ હતો. પછી આપ્યું છે વિદેશ વિભાગ, તો વિદેશની અંદર છે તે કેટલી વસ્તુઓ આયાત કરવી, કેટલી વસ્તુઓ નિયાત કરવી. પછી આપણા વ્યક્તિઓ છે તે દેશમાં રહે છે, બધી માહિતીઓ લાવતા હોય તે, જેને આપણે ગુપ્તચર કહીએ, બરાબર. તો એવી રીતે બધી વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી. તો અહીં મેં તમને વાત કરીની જેમ કે આપણે હાલમાં જેવી રીતે જોવા મળે છે એવી જ રીતે તે સમયે પણ આવી બધી રચનાતંત્ર જોવા મળતું. હાલો મિત્રો, આપણે એટલું જાણી લઈએ. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા. જો મિત્રો, તો આવો સંદેશાઓ લઈ જવાનું કામ કોણ કરતા? તો કે ખેપિયાઓ. રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અગત્યની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. તો જો મિત્રો, અલાઉદ્દીન ખલજી છે એના સમયમાં આવી રીતે ટપાલ વ્યવસ્થા છે એ અસ્તિત્વમાં આવી હતી. દરેક ગામડામાં, દરેક જગ્યાએ, દરેક પ્રાંતમાં છે તે એક ખેપિયાઓ રહેતા. એ જે વ્યક્તિ છે એ કામ કરતા. શું? તો કે સંદેશાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે આ એક પ્રાંત છે, આ બીજો પ્રાંત છે, આ ત્રીજો પ્રાંત છે, બરાબર. આ મૂળ છે રાજાનું મહેલ છે. અહીંયાથી કોઈ એમના રહેનાર સૂબો હોય, કોઈ વ્યક્તિ હોય, તે કોઈ માહિતી સંદેશો પહોંચાડે છે. તો અહીંયા રહેલો ખેપિયો માહિતી આ પ્રદેશની અંદર રહેતા ખેપિયાને પહોંચાડશે. અહીંયા રહેતો ખેપિયો આગળના બીજાને સંદેશો આપશે, ત્યાં રહેલો બીજાને સંદેશો આપશે, અહીંયા રહેલો આગળ જઈને સંદેશો આપશે, અને અહીંયા રહેલો ખેપિયો છે રાજાના દરબારમાં એટલે કે સુલતાન પાસે જઈને સંદેશો પહોંચાડશે. તો આવી રીતે ખેપિયાઓની મદદથી શાહી જે સંદેશાઓ હોય તે, હુકમો હોય તે, એ બધું પહોંચાડવાનું કામ કરતા. ઓકે મિત્રો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અને મિત્રો, તમને પાઠ પહેલો છે તે પૂરો થઈ ગયો છે. એની PDF તમને સ્વાધ્યાય પોથી જે પૂરવાની છે તે તમને વોટ્સએપમાં PDF મળી ગઈ છે, અને તમે એમાંથી જોઈને પાઠ પૂરો કરી લેજો, જે તમારું હોમવર્ક રહેશે. અને પાઠ સ્વાધ્યાય પોથીમાં પૂરાઈ જાય એટલે એનો ફોટો પાડીને તમારા ક્લાસ ટીચરને મૂકવાનો રહેશે. તો ચાલો મિત્રો, આવતા લેક્ચરમાં ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.